है पत्रांक 306 मोरबी कार्तकवत 7 रवि 1948। ओम ब्रह्म समाधि। ओम ब्रह्म समाधि। અંબાલાલ ભાઈ પર આ પત્ર છે, એમાં કૃપાલદેવ લખે છે, ઓમ બ્રહ્મ સમાધિ. શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. બસ એક જ લીટીનો પત્ર છે. પોતાનું સ્વરૂપ અપ્રગટ સત. સત તો પ્રગટ છે એમના હૃદયમાં, પણ લોકો ઓળખી ન શકે એટલે લોકો માટે અપ્રગટ છે. અપ્રગટ સત સ્વરૂપ એવા પરમ કૃપાળુ દેવની તો બ્રહ્મ સમાધિ છે. આત્મામાં સ્થિરતા છે. બ્રહ્મ એટલે આત્મા, સમાધિ એટલે સ્વરૂપમાં સ્થિરતા. અને શ્રી સૌભાગ્ય તે પ્રેમ સમાધિમાં વચ્ચે પ્રેમ સમાધિ વિશે વર્તે છે. એટલે સૌભાગ્યભાઈને કૃપાલદેવ પ્રત્યે અત્યંત પ્રેમ છે. એમાં એક નિરંતર કૃપાલદેવ પ્રત્યે અત્યંત ભક્તિ, એટલે એ સ્મરણમાં રહે છે જ્યારે કૃપાલદેવ આત્મામાં સ્થિત છે. ઓમ બ્રહ્મ સમાધિ શ્રી સૌભાગ્ય પ્રેમ સમાધિ વિશે વર્તે છે. અપ્રગટ સત. પોતાના દસ્તખત કરવાના ઠેકાણે અપ્રગટ સત. સત એટલે આત્મા, જેને પ્રગટ છે છતાં પણ દુનિયા એમને ઓળખી શકતી નથી, એટલે એમને માટે તો અપ્રગટ સત છે. હવે પત્રાંક 307 આણંદ. કૃપાલે આણંદ આવ્યા છે. આણંદ માગસર સુદ બી ગુરુ 1948. ઓમ. એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ઓમ એવું જે પરમ સત્ય શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. આ બધા પત્રોનું વિવેચન બ્રહ્મચારીના બોધામૃત ભાગ 2માં નથી. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય, એટલે ભગવાનને પોતાનું અસ્તિત્વ ખોઈને એને શરણે બધું મૂક્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. દેહ તે જ હું છું. હું દેહાદિ સ્વરૂપ છું ને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે. એ ભાવ આ કાળમાં મટવો દુર્લભ જણાય છે. કેમ કે માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એટલે ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય, સર્વ સમર્પણ ભાવ લાવ્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અમે અનાદિ સત, સનાતન ધર્મરૂપ પરમ સત્ય, સનાતન એટલે અનાદિ, સ્વભાવ રૂપ પરમ સત્ય, સ્વસ્વભાવ, પોતાનો આત્માનો સ્વભાવ અનાદિકાળથી નિશ્ચયને શુદ્ધ જ છે. એ કર્મ મેલથી મલિન જણાય છે. એટલે અમે આત્માનું સનાતન જે ધર્મ છે, શાશ્વત શુદ્ધ આત્મા, તે પરમ સત્ય વસ્તુ છે, તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જે ધ્યાન કરે છે, ચિંતન કરે છે, તે વ્યક્તિ પણ તે મય બની જાય છે. ભ્રંકી ઇલિકાને ચટકાવે તે ભ્રંગી જગ જોવે રે. ભમ 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 કરતી ઈયળ ભમરી બની જાય છે. ચટકો મારે ભમરી એટલે એને અંદરમાં ભમ 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 થયા કરે, એ ભમરી બનીને બહાર આવે છે. એમ જે જીવ જેનું ધ્યાન કરે તેવો થાય છે.
શુદ્ધ આત્માનું ધ્યાન કરે તો કાળે કરીને શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય, અને સંસારી જીવોનું ધ્યાન કરે તો તે રૂપ થાય, મોહ વધે, સંસાર વધે. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મનું પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. જે શુદ્ધાત્માનું આપણને જેમ કૃપાળુદેવે સહજાત્મ સ્વરૂપ પરમ એ મંત્રનું ધ્યાન આપ્યું, હવે એનું ચિંતન સ્મરણ જે કરે તે પણ તેવો જ થાય, એને પણ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય. એટલે આત્માને પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનીએ જે આત્મ સ્વરૂપનો જે શબ્દરૂપ બ્રહ્મ આપ્યા છે એની રચના કરતા જીવ પણ તે મય બની જાય છે. જે સત્યનું એટલે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે, તે પોતે શુદ્ધ આત્મા બની જાય છે. હવે પત્રાંક 308 મુંબઈ માગસર સુધી 14 ભોમ 1948. ઓમ સત. ઓમ પંચ પરમેશ્વરીનું સંક્ષિપ્ત સ્વરૂપ એક અક્ષરીય મંત્ર એ પાંચે પરમેશ્વરીઓ સતરૂપ છે. આત્મા પ્રાપ્ત છે પાંચેને એવા ઓમ સત શ્રી સહજ સમાધિ. કૃપાલદેવને પ્રત્યેક ક્રિયામાં સહેજે સમાધિ રહે છે. ભલે લાખોના સોદા કરી, લાખોનો બિઝનેસ, હીરા જવેરાતનો વેપાર છે. ગાંધીજીએ લખ્યું છે કે લાખોના સોદા કરીને તરત આત્માની ગૂઢ વાતો લખવા બેસી જાય તે જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. એટલો ઉપયોગ નિરંતર આત્મામાં રમે છે. એ તરત જ ઉપરની વાત વેપારની કરીને પછી આત્મામાં લીન થઈ જાય છે. એટલે ક્યાંય બીજામાં એમને આસક્તિ નથી. હીરા તો જેમને કાળકૂટ વિષ દેખાય છે. દેવકણજી મુનિ ને કૃપાલદેવ કહ્યું કે તમારે સભામાં સ્ત્રીઓ આવે છે? તો કે આવે છે. તો તેમને જોઈને તમને વિકાર થાય છે? તો કે મનથી થાય છે, કાયાથી થતો નથી. તો મુનિએ તો મન વચન કાયા ત્રણેય સાચવવા જોઈએ. એટલે દેવકણજીએ તરત જ પાછું કૃપાલદેવ પર પ્રહાર કર્યો. આપ હીરા માણેક મોતીનો ધંધો કરો છો, ત્યારે આપની વૃત્તિ નહીં ડોળાતી હોય, આપણે કંઈ મોહ નહીં થતો હોય, હીરા માણેકને બધા પૈસા આવજાવ થાય, ત્યારે કૃપાલદેવ શું કહે છે? મુનિ, અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ. એમને હીરા નથી દેખાતા, કાળકૂટ ઝેર દેખાય છે. તાળપુટ એટલે મૂકીએ મોઢામાં કે તરત તાળવું ફોડી જ નાખે એવું ભયંકર અમે તું ઝેરમય જાણીએ છીએ. એકદમ દેવકણજી ચોંકી ગયા. ઓહો, આવી દશા! એમ આ બધી અંતરંગ આત્મદશા છે, કોણ ઓળખી શકે? તે કૃપાલ અહીંયા ઉપર લખે છે શ્રી સહજ સમાધિ. અમારો આત્મા સહજ પ્રત્યેક ક્રિયામાં સહેજે સમાધિમાં જ રહે છે. અત્ર સમાધિ છે, સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ થઈ શકે તેવી દશા નથી. અસંગ વૃત્તિ અમારી એટલી બધી છે કે એક અણુ માત્ર પણ ઉપાધિ સહન થઈ શકે એવી દશા નથી. એટલે એમને એકદમ કંટાળો આવી જાય છે. કેમ કે નિરંતર એકાંત સ્વરૂપમાં રહેવાય છે, તેને આ પ્રવૃત્તિ કરવી પડે. સંગ મહા દુઃખદાયક છે. કૃપાલ કે માણસને યમ મરણ દુઃખદાયક નહીં લાગતું હશે, માનો કે નહીં લાગે, પણ અમને તો આ સંગ દુઃખદાયક લાગે છે. મરણ કરતાં એમને વધારે લાગે છે. અસંગ વૃત્તિ હોવાથી
અણુ માત્ર ઉપાધિ થઈ શાંત થઈ શકે તેવી દશા નથી. અસંગવૃત્તિ એટલી બધી છે કે તેને લઈને અલ્પ માત્ર પણ ઉપાધિ અમારે શાંત થઈ શકે એવી દશા નથી. તો એ સહન કરીએ છીએ. ક્યાં જઈએ? અમારા જ બાંધેલા કર્મના ઉદય છે તે અમારે ભોગવીએ છૂટકો છે. તોય સહન કરીએ છે. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. સત્સંગી પર્વતને નામે જેનું નામ છે. પર્વતને નામે એટલે ડુંગરસિંહભાઈ. ડુંગર એટલે પર્વત. પર્વતને નામે જેમનું નામ છે ડુંગરસિંહભાઈ તેમને અમારા યથાયોગ્ય. બંને જણા એટલે સૌભાગભાઈ પર આ પત્ર છે એટલે સૌભાગભાઈ ને ડુંગરસિંહભાઈ જેને જ્ઞાની માનતા સૌભાગભાઈ. આ ડુંગરસિંહભાઈમાં એવી લબ્ધિ હતી કે પોટલું બાંધીને તળાવમાં નાખે તો પેલી પાર નીકળી જાય. એમના પ્રત્યે એમને પેલા શ્રદ્ધા હતી ગુરુ તરીકેની. એ પછી આસ્થા નીકળી ગઈ કૃપાલને મળ્યા પછી. એટલે હવે કૃપાલદેવ બંનેને લખે છે, સૌભાગભાઈ ને ડુંગરસિંહભાઈ બેને બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. વસ્તુ કઈ વસ્તુ? વસ્તુ એટલે દ્રવ્ય. 6 દ્રવ્યોને બનેલું આખું વિશ્વ છે. એમાં પોતે કયું દ્રવ્ય છે? આત્મદ્રવ્ય, જીવ દ્રવ્ય. એને સમજો, ફરી ફરીને સમજો, વારંવાર વિચાર કરીને સમજો કે તું કોણ છું. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. એટલે મનથી કે તેજોમય આત્મા દેખાય અને એમ માની બેસે કે મને તો સાક્ષાત આત્માની પ્રાપ્તિ થઈ ગઈ, તો એવું માનશો નહીં. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જ્ઞાની પુરુષોએ જ્ઞાન બળે જે જોઈને જડ ચેતન સંબંધી જે નિશ્ચય કર્યો છે તેવી રીતે જ જાણવામાં અને પ્રવર્તવામાં આપનું કલ્યાણ છે. પોતાની બુદ્ધિએ કરેલો નિર્ણય સત્ય માનશો નહીં અને જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી, પછી જેવી તમારી ઈચ્છા. બાકી જ્ઞાનીએ જેમ કહ્યું તે જાણો, માનો અને તે પ્રમાણે વર્તવામાં જીવનું કલ્યાણ છે. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે પ્રણામ પહોંચે. સુધા એટલે સુધારસ. સુધાને વિશે અમને સંદેહ નથી કે સુધારસ નામનો રસ નથી, એમ નથી. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો, સુધારસનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. એટલે સુધારસ શું છે? ગળાની અંદર એક જાતનો રસ ઝરે, તેથી સ્થિરતા આવે છે. જીભને વચ્ચેથી છેલ્લે કાપો પાડવામાં આવે, પછી જીભ લાંબી થાય, એને ઉલટી કરીને ગળા સુધી લઈ જવાય છે. ત્યાં એક પ્રકારનો રસ ઝરે છે, જે રસમાં આત્મા તલ્લીન થાય, સ્થિરતા આવે છે. સુધાને વિશે અમને સંદેહ નથી કે આ રસ નથી ઝરતો, એવું નથી. પણ તમે તેનું સ્વરૂપ સમજો. એટલે કે એ સુધારસ છે તે સ્થિરતા પ્રાપ્ત કરવામાં એક નિમિત્તભૂત સાધન છે, પણ સાધ્ય નથી. તમે સુધારસને જ આત્મા માની બેસો તો આત્મા નથી, પણ આત્મા પ્રાપ્ત કરવાનું એક સાધન છે. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો ને ત્યારે જ તેનું ફળ છે. બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. ફરી ફરીને સમજો. શું સમજવું છે તે આપણને કૃપાળુદેવે
અમૂલ્ય તત્વ વિચારમાં બધું કહી દીધું. અમૂલ્ય જેનું મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તાત્વિક વિચાર, તે કયો વિચાર છે? આત્મવિચાર. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગી છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યો તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. કૃપાલ કે જે આખી જિંદગી આ લક્ષ્મી અને અધિકાર પેદા કરવામાં કે કુટુંબ ધારવામાં અને એમાં સુખ માનવામાં વ્યતીત કરો છો, તો એ તો ઉડતું કે તમે શું માનો છો? તમારો સંસાર વધે છે, એથી આ મનુષ્ય હારી જશો, પણ એનો વિચાર તમે એક પળ માત્ર પણ નહીં કર્યો. એટલે આખી જિંદગીમાં એક પળ પણ તમે આત્માનો વિચાર કરવા થોભતા નથી. એ ઘણું આશ્ચર્ય છે. ખરી મહત્તામાં કહ્યું છે તે મહત્તા સામા છે તે વિચારવાનું છે. નાની પુરુષો કહે છે કે તમને અમારે દુઃખી કરવા નથી તમને, પણ જેથી નિર્દોષ સુખ એટલે આત્મ સુખ તમને મળે, આત્મા નિર્મળ થાય, આત્મા જેથી છૂટે એવું સુખ સત્સંગ અને ભક્તિમાં મળે છે. તે લ્યો ગમે ત્યાંથી, એટલે શાસ્ત્ર ભક્તિ વગેરે ગમે તે દ્વારા તે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ મેળવો, કે જેથી એ દિવ્ય શક્તિમાન એવો આત્મા તે સંસારથી છૂટે. પણ તારી માન્યતાએ સંસારમાં સુખ લેવા જઈશ તો દુઃખ જ આવશે. માટે પહેલા પુરુષ પ્રતીતિ જોઈએ કે કૃપાલે કહે છે તે સાચું છે. અહીં આત્માની વાત છે. એ જ વસ્તુ તત્વને ફરી ફરી જ્ઞાનીઓ જાણવા કે છે. પ્રભુ શ્રીજી કૃપાળુદેવની શ્રદ્ધા કરવા કહેતા કે એમાં નુકસાન થાય તો અમે વીમો ઉતારીએ છીએ. બાહ્ય વસ્તુનું સુખ લેવા જાય છે તે નિર્દોષ નથી. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર વસ્તુ આત્માથી બધું પર છે, એમ પર વસ્તુમાં વૃત્તિ જવાથી પોતાનું સ્વરૂપ સુખ પામી શકાતું નથી. તેથી જે મૂંઝાય છે, મોહને લઈને પર વસ્તુને સારી માને છે, પછી તેને ઈચ્છે છે અને દુઃખી થાય છે, મૂંઝાય છે. કૃપાલે કહે છે કે તેની મને દયા આવે છે. આ પૂતગલ સુખની પાછળ જીવ જાય છે, પણ તેના ફળ રૂપે નરકાદી દુઃખ આવવાના છે. તેથી જ્ઞાની પુરુષોને દયા આવે છે. પર વસ્તુ કર્મ છે, પર છે, દેહ છે, પર છે, ઇન્દ્રિયો છે તે પણ પર્વ છે. એને આધીન હોવાથી જે પરવશ છે તે બધું જ દુઃખ છે. સગળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વસ તે સુખ લહીએ, એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ રે ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ. આ જીવ પર વસ્તુમાં સુખ લેવા જાય, સુખ આત્મામાં છે એનો વારંવાર વિચાર કરવા કે છે. પણ આ જીવને તો દેહ ઇન્દ્રિય એમાં સુખ લાગે છે. કૃપાલ કે જે પરવશ છે, પર પદાર્થોથી ઉત્પન્ન થતું ક્ષણિક સુખાભાસ છે, પણ પર વસ્તુને આધીન હોવાથી દુઃખનું જ લક્ષણ છે. નિજ વસ્ત તે સુખ લઈએ, જે આત્માને આધીન છે તે જ ખરું સુખ છે. કૃપાલે લખે છે 539માં પત્રમાં, બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. આપણી વૃત્તિ શરીર, કુટુંબ, ધનાદિમાં આ બધા પર પદાર્થોમાં આપણી સુખ બુદ્ધિ છે.
તો કે એથી પરિબળ દશા વધે છે. અને મારા આત્મામાં જ સુખ છે એમ જો થઈ જાય તો પરિબળ દશા ટળે છે. પર વસ્તુ ત્યાગવા યોગ્ય જ છે એ વાત સિદ્ધાંતરૂપ છે કે જેની પાછળ દુઃખ આવે તે સુખ નથી. जिससे सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप, पश्चात दुख ते सुख नहीं, ये त्यागवा सिद्धांत के पश्चात दुख ते सुख नहीं. આ બધી વસ્તુ જેમાં મારા પણ માનું એ મારી નથી, તો ખરેખર હું કોણ છું તે હવે કૃપાલે આગળની ગાથામાં બતાવે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. આટલી વાત પ્રસ્તાવનાની કહી હવે અમૂલ્ય તત્વ વિચાર કહે છે. સૌભાગભાઈને અને ડુંગરજીભાઈને કૃપાલે શું કે આત્મ તત્વને તમે વારંવાર વિચારો. વિચાર્યા વગર એને તમારે ખ્યાલ આવી ન શકે, શ્રદ્ધા નહીં થાય. એટલે હવે કે હું કોણ છું, પહેલા જે છો, હવે ગ્રહણ શું કરવું તે હું કોણ છું, તો કે બધું બાદ કરતા કરતા જે બાકી રહે તે અનુભવ સ્વરૂપ એવો હું આત્મા છું. બધું બાદ કરો, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જોવાનું બંધ કરીએ, આંખ બંધ કરી દઈએ, ચાલે. સાંભળવાનું બંધ કરીએ, કાન આગળ હાથ મૂકી દઈએ, ચાલે. મોઢા આગળ બી હાથ મૂકી દઈએ, ચાલે. પણ અંદર જે હું છું થયા કરે છે, સ્વસંવેદન જ્ઞાન, એનો અભાવ નહીં થાય. જ્યાં સુધી આત્મા અંદર છે ત્યાં સુધી હું છું એ તો એને થવાનું જ. એ જ અબાધ્ય અનુભવ છે. અબાધ્ય એને બાદ ન કરી શકાય. બીજું બધું બાદ કરે ચાલે, પણ આ અનુભવને બાદ ન કરી શકાય. તે જ આત્મા છે. અનુભવ સ્વરૂપ હું આત્મા છું. કોણ છું, તો કે અનુભવ સ્વરૂપ આત્મા છું. ક્યાંથી થયો, તો કે હું અનાદિકાલ, અનાદિ અનંત કાળથી હોવાથી નિત્ય છું. મારી કોઈ આદિ જ નથી, એટલે હું નિત્ય છું. અને બીજી દ્રષ્ટિએ એમ કહ્યું ક્યાંથી થયો, આ મનુષ્ય ભાવમાં ક્યાંથી આવ્યો, તો કે સત્પુરુષની કૃપાથી આવ્યો. જાણે જાણે નાની પુરુષની આજ્ઞાને ઉપાસી હશે તો અહીંયા મને આવો અવતાર મળ્યો. મારું ખરું સ્વરૂપ શું, તો કે તું છો મોક્ષ સ્વરૂપ. તું કોણ છું, નિશ્ચયને તું પરમાત્મા છું. મોક્ષ સ્વરૂપ શું છું. કોના સંબંધે વળગણા છે, કર્મની વળગણા કોના સંબંધે છે, ત્યાં કરતા ભોગતા પણ વિચારે. રાખું કે પરિહરું, એ વળગણાઓ કર્મની એને રાખું કે છોડી દઉં, ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મના સાથી છે અને કેમ છૂટે, અથવા હું કોણ છું તે પહેલા પ્રશ્ન ઉત્તર વચનામૃતમાં છે. અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. પણ નાની કે તું સત્પુરુષનો શિષ્ય છે. ક્યાંથી થયો, સત્પુરુષનો શિષ્ય ક્યાંથી થયો, તો કે સત્પુરુષની કૃપાથી થયો. આ પ્રમાણે શું સ્વરૂપ છે મારું ખરું, મારું ખરું સ્વરૂપ કેવું છે, તો કે જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે તેવું. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા આત્માઓ સિદ્ધ ભગવાન જેવા છે. વળગણા એટલે કર્મ વર્ગણા વગેરે જે વળગ્યું છે તે કોને લઈને કર્મ વળગ્યા, વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી જ કર્મ વળગણા છે. પોતે જ પોતાનો મિત્ર છે ને પોતે જ પોતાનો વૈરી છે. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મા સમદ્ર સિદ્ધ્યો આ વચનને હૃદયે લખો. સદગુરુ શું કહે છે કે તારા આત્માને તાર, હવે તો આત્માને તાર, અથવા એક તારો જ આત્મા, આત્મા સિવાય તારું કંઈ જ નથી. એ આત્માને શીઘ્ર ઓળખો અને સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો. સર્વાત્માને દ્રવ્યદૃષ્ટિથી સમાન જુએ તો રાગદ્વેષ નહીં થાય. બધા આત્મા મારા જેવા જ છે. કોના પ્રત્યે રાગ કરું, કોઈને દુભવું, નિર્દોષ હોય તે આવો બોધ કરે. પોતાના આત્માને ઓળખો એટલે સર્વમાં આત્મા દેખાશે. અહીંયા જો આપણા હૃદયમાં જો ભેદ પડે, આત્મા ભિન્ન ભાષે અહીંયા અનુભવમાં, તો એને લાગે કે બધાના આત્મા એવા જ છે, બધામાં આત્મા જુદું દ્રવ્ય છે. પણ અહીંયા જ ભેદ ન પડ્યો તો બીજામાં ક્યાંથી પડે? એટલે કે છે કોઈ પણ રીતે તમારા આત્માની ઓળખાણ કરો. આ જ આ મનુષ્યભાવ કરવાનું છે. બંને જણા વિચાર કરીને વસ્તુને એટલે આત્મ વસ્તુને ફરી ફરીને સમજો. કોઈ પણ રીતે તમારી જાતને ઓળખો તો જ કલ્યાણ થશે. અન્યથા કોઈ કાળે જીવનું કલ્યાણ નહીં થાય. નિજમાં નિજ બુદ્ધિ નહીં કરે અને પરમાં પરબુદ્ધિ નહીં કરે ત્યાં સુધી તે આત્મા સ્વભાવમાં આવી શકે નહીં. આ પ્રમાણે આ પત્રાંક 308 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે અવસરે વચનામૃત પત્રાંક 309 મુંબઈ માગસર વદ અમાવસ ગુરુ 1948. આ પત્ર સૌભાગવાયુ ઉપર છે. એમાં કૃપાલદેવ ખાલી એક ગાથા લખે છે અને એનો અર્થ લખે છે. મુંબઈ માગસર વદ અમાવસ ગુરુ 1948. અનુક્રમે સંયમ સ્પર્શતો જી પામ્યો ક્ષાયક ભાવ. સંયમ શ્રેણી ફૂલડેજી પૂજો પદ નિષ્પાવરે. અનુક્રમે સંયમ સ્પર્શતોજી પામ્યો ક્ષાયક ભાવરે. સંયમ શ્રેણી ફૂલડેજી પૂજો પદ નિષ્પાવરે. એનો અર્થ પણ કૃપાલે લખ્યો છે કૌંસમાં. આત્માની અભેદ ચિંતનારૂપ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયક ભાવ કૌંસમાં જડ પરિણતિનો ત્યાગ ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમલને સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. ઉપરના વચનો અતિશય ગંભીર છે. કૃપાલે લખે ઉપરના વચનો અતિશય ગંભીર છે. લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ. બસ આટલો જ પત્ર છે. એમાં કૃપાલદેવે કહ્યું અનુક્રમે સંયમ સ્પર્શતોજી. ભગવાન મહાવીરની વાત કરે છે. સિદ્ધાર્થનો પુત્ર કોણ છે? ભગવાન મહાવીર. વર્ધમાન એટલે ભગવાન મહાવીર. આત્માની અભેદ ચિંતના રૂપ ગુણશ્રેણી ગુણસ્થાન ક્રમમાં ભગવાન ચડી રહ્યા છે. આત્માની અભેદ ચિંતના છે. 8મા ગુણસ્થાન શ્રેણી માંડે એ સંયમના એક પછી એક ક્રમને અનુભવીને અનુભવ આત્મા અનુભવમાં લીન છે. ભગવાન જ્યારે છદ્મસ્ત થતા કેવળ જ્ઞાન પ્રગટાવવા પહેલાની દશા સંયમના એક પછી એક ક્રમને અનુભવે ત્યાર પછી ક્ષાયક ભાવ એટલે કેવળ જ્ઞાન, જે જડ પરિણતિનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો એવા ભગવાન મહાવીર સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયક ભાવ એટલે જડ પરિણતિનો ત્યાગને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર કોણ? ભગવાન મહાવીર. સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણ કમલને એવા ભગવાન મહાવીરના નિર્મળ કેવળ જ્ઞાન પ્રાપ્ત છે ભગવાનને. એ ભગવાનના નિર્મળ કર્મમળથી રહિત એવા ચરણ કમલને
સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. હું પણ એવી સંયમ શ્રેણીને પ્રાપ્ત કરી એને ભગવાનના ચરણકમળની પૂજા કરું છું. ઉપરના વચનો અતિશય ગંભીર છે. હવે એમાં શું ગંભીરતા એ તો કૃપાલદેવ જ જાણે કે કેવી અદ્ભુત દશા છે. એક અંતર્મુહૂર્તનો સમય હોય, 8મેથી શ્રેણી માંડે અને 13મે કેવલનાન પ્રગટે, એમાં કેટલો સમય લાગે? વધારેમાં વધારે અંતર્મુહૂર્ત 48 મિનિટની અંદર એ તો ઉત્કૃષ્ટ કાળ છે. બાકી 9 સમયથી જ અંતર્મુહૂર્ત શરૂ થઈ જાય. સમય મિનિટોની વાત છે. શ્રેણી માંડી કે એકદમ કર્મને કાપતો ઝડપી આગળ વધી અને ક્ષાયક ભાવને પામી. જો ક્ષપક શ્રેણી હોય તો, ઉપસમ શ્રેણી હોય તો 11મેથી પાછો પડે, પણ કર્મોના દળિયાને જળ મૂળથી ક્ષય કરતા જો આગળ વધે તો એ ક્ષાયક ભાવને પામે. એટલે કર્મરૂપી જળ પરિણતિનો સંપૂર્ણ ત્યાગ કરે અને આત્મા પોતાના સ્વસ્વભાવમાં સર્વકાળને માટે સ્થિર થાય. 4 ઘાતિયા કર્મ નષ્ટ કરી દે. નાનાવણીય, દર્શનાવણીય, અંતરાય અને મોહણીય એ સંપૂર્ણ કર્મોનો અંત આણી અને ભગવાન કેવળ જ્ઞાનને પામે છે. એ બી એ સંયમ શ્રેણી છે. એવો સંયમ શ્રેણીને પામેલો એવો સિદ્ધાર્થનો પુત્ર ભગવાન મહાવીર. ભગવાનને આપણે તું એવો તું એક વચનથી મૂળ બોલાવીએ છીએ. પ્રેમ છે. જેમ પુત્ર માતાને તુકારાથી જ બોલાવે, તેમ જ્યાં અત્યંત ભક્તિ છે, પ્રેમ છે, ત્યાં ભગવાનને કહે છે કે એવો જ સિદ્ધાર્થનો પુત્ર, એવો મારો ભગવાન મહાવીર, તેના હું નિર્મળ ચલણ કમળને સંયમ શ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. એટલે કે હું પણ એવી શ્રેણી પ્રાપ્ત કરું અથવા કરીને તેવા ભગવાનની હું પણ પૂજા કરું છું. લીખી ઉપરના વચનો અતિશય ગંભીર છે. જ્ઞાનીનો ઊંડો આશય તો જ્ઞાની સમજી શકે. હા, હવે એમને એમાં બહુ જ ઊંડી વાત લાગી છે. જે ગુણસ્થાનમાં જે શ્રેણી માંડે એમાં જે આત્મામાં તન્મયાકાર સ્થિતિ હોય, જ્યાં જગતની સંપૂર્ણ વિસ્મૃતિ છે. પહેલાની શ્રેણીમાં તો 6 7મે ઝૂલે મુનિ હોય, પછી 6થી 7મે આ શ્રેણી માંડતા ભગવાન ઋષભદેવને કેટલા વર્ષ લાગ્યા? 1000 વર્ષ. ભગવાને દીક્ષા લીધા પછી આ 48 મિનિટ લાવવા માટે ભગવાનને આમ ઝૂલે. જેમ ઝૂલો કેમ આમ જાય? પુરુષાર્થ કરીને 7મે ગુણસ્થાન સ્થિર થઈ જાય, આત્મધ્યાનમાં પાછા પડે, કર્મની ધક્કાથી પાછા આવે, 6 પાછા ચડે, પાછા પડે, એમ ચડતા પડતા આ શ્રેણી લાવતા ઋષભદેવ ભગવાનને 1000 વર્ષ લાગ્યા. ત્યાંથી 1 લાખ પૂર્વ તો ભગવાન ઘરમાં જ રહ્યા. 1 લાખ પૂર્વ દીક્ષા પાડી, 1 લાખ પૂર્વ તેમાં 1000 વર્ષ આ શ્રેણી લાવતા. તો કેટલી અદ્ભુત વાત હશે. અને જે શ્રેણી ભગવાન મહાવીરે 12.5 વર્ષમાં પ્રાપ્ત કરી. દીક્ષા લઈને કેટલો બધો સખત પુરુષાર્થ એ આપણી કલ્પનાથી બહાર છે. ભગવાન 12.5 વર્ષમાં ઊંઘ્યા જ નથી. આમ ઉભડક આસને બેઠા હોય તો કંઈ ઝોંકું આવી ગયું હોય, એ બધું ભેગું કરીએ તો એક અંતર્મુહૂર્ત કાળ થાય. 12.5 સુધી નિદ્રા નહીં, ભોજન પણ 6 માસના તપ, 4 માસ, 2 માસ એ પણ ઉદ્યાધીન. આજે આહાર ને પાછું કાલે ઉપવાસ ચાલુ. તો કોઈ કહે તમે 1 દિવસ માટે એવું શું કર્યું? તમે તો કાયમ ઉપવાસ જ કરવા હતા. પણ આ બધું ઉદ્યાધીન છે. ભગવાને ખાધું નહીં, પીધું નહીં, સૂતા નહીં, કોઈને ઉપદેશ પણ આપ્યો નહીં. તો ભગવાને 12.5 વર્ષ કર્યો શું? તો કે આ મોહનીય કર્મને મારવાનો પુરુષાર્થ. મોહનીય કર્મ કેવું છે? સ્વયંભૂ રમણ સમુદ્ર જેવું. અસંખ્યાત દ્વીપ સમુદ્ર એક બાજુ ને એક બાજુ છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર. કૃપાલદેવે
આપણો આ મોહની કર્મ, મોહ, રાગ, પ્રેમ જગતના પદાર્થો પ્રત્યે છે તેની ઉપમા સ્વયંભૂ રમણ સાથે આપી, સમુદ્ર સાથે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, આવું ત્યાં જા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? એટલે કેટલી દુર્લભ વસ્તુ છે આ. આવો અસંખ્યાત દીપ સમુદ્ર જેવો મોહને જેણે તોડી નાખ્યો, આ કેટલો જબરદસ્ત પુરુષાર્થ હશે. એટલે કૃપાલને કે ઉપરના વચનો અતિશય ગંભીર છે. જેટલી જીવની યોગ્યતા હોય તેટલું ખ્યાલ આવે, બાકી અજ્ઞાની આવા મર્મને શું સમજી શકે? શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. ઉપરના વચનો અતિશય ગંભીર છે. લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ બોધ, જેવો ભગવાને દેહથી આત્માનો ભિન્ન બોધ કર્યો છે, તેવું જેને સ્વરૂપ યથાર્થ પ્રાપ્ત થઈ ગયું, જેમ છે તેમ કૃપાલદેવને, એટલે જેમ છે તેમ બોધને પામેલા એવા લીખી યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ. હવે પત્રાંક આગળનો 310 છે. એમાં પણ આની આ ગાથા 3 જણને લખાય, 3 મુમુક્ષોને. 309માં લખે, 310માં લખે અને 311માં પત્રમાં પણ લખે. પેલું તો માગસર, આ પછી પોષ મહિના પછી પણ પાછું. હા, આ છે 1948. 47માં શુદ્ધ સંકિત પામ્યા, હમણાં બોલ્યા ધનરે દિવસમાં. ત્યાર પછી આ 39 પાઠમાં, એટલે શુદ્ધ સંકિત, ક્ષાયક સંકિત પામ્યા પછીની વાત છે. એટલે એમને આમાં કેટલું ગૂઢ રહસ્ય ભાસ્યું હશે. એની ગાથા મહિના પછી પાછી લખે છે. અનુક્રમે સંયમ સ્પર્શતો જી, આ પત્ર છે ત્રિભુવનભાઈ માણેકલાલ ખંભાતવાળા, એના પેલો હતો સૌભાગભાઈ ઉપર. અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયક ભાવ, સંયમ શ્રેણી ફૂલડેજી, પૂજ્યું પદ નિષ્પાવ. જેમાં કોઈ પાપનો અંશ નથી એવા ભગવાનના નિર્મળ ચરણ કમળને હું પૂજું. એમાં સંયમ શ્રેણી ફૂલડે, કયા ફૂલથી પૂજું? સંયમ રૂપી શ્રેણી. હું પણ એમાં સંયમ આરાધી અને ભગવાનની પૂજા કરું, તે જ ખરી પૂજા છે. એટલે કે ચોથે, પાંચે, છઠ્ઠે, સાતમે યાવત 13મા ગુણસ્થાન કે ને સ્પર્શતા તે ક્ષાયક ભાવ એવા કેવળ જ્ઞાનને જે પામ્યા એવા ભગવાન મહાવીરના ચરણ કમલને સંયમ શ્રેણીરૂપ ફૂલ વડે પૂજું છું. અર્થાત હું પણ તેવી સંયમ શ્રેણીને પામીને પૂજું. પછી આ 310મા પત્રમાં બીજી 3 ગાથાઓ લખે છે, ખાલી ગાથાઓ જ છે. એમાં એ 8 દ્રષ્ટિની ગાથા છે. આપણે રોજે 8 દ્રષ્ટિ બોલીએ, હમણાં બોલ્યા તેની ગાથા છે. પહેલી દ્રષ્ટિમાં પણ જીવની કેવી યોગ્યતા હોય તે આમાં બતાવે છે. દર્શન સકલ નાનય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિત કરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે, વીર જીનેશ્વર દેશના. વીર જીનેશ્વર દેશના ભગવાન મહાવીરની આ દેશના છે. ભગવાન મહાવીરે આ કહ્યું છે. શું કહ્યું છે? તો કે આમાં સદગુરુનું સ્વરૂપ બતાવ્યું. જ્ઞાની પુરુષ કેવા હોય?
આઠ દ્રષ્ટિની સજ્જાના અર્થ બ્રહ્મચારી કરેલા તેમાંથી આપણે આ અર્થ વાંચીએ છીએ. ગાથા ચોથી છે, પહેલી દ્રષ્ટિ મિત્રા દ્રષ્ટિની. તેમાં કે છે અનાદિથી જીવ ઓગ દ્રષ્ટિમાં છે. આપણે અનાદિકાલથી આપણી દ્રષ્ટિ કેવી? ઓગ, એટલે દેખાદેખી ધર્મ પ્રવર્તન કરવાની. આપણા બાપ દાદા જે કરતા આવ્યા એ આપણે કરવું. પછી આપણો શ્વેતાંબર ધર્મ હોય કે દિગંબર હોય કે સ્થાનકવાસી કે તેરાપંથી કે બાવીસ સંપ્રદાય કે વૈષ્ણવ કે જે હોય, બુદ્ધ નૈયાયિક સાંખ્ય, તે પ્રમાણે કરવું. એવી જીવની અનાદિની ઓગ દ્રષ્ટિ છે, ગતાનુગતિક દ્રષ્ટિ. અનાદિથી જે ઓગ દ્રષ્ટિમાં છે, જ્યારે કોઈ જ્ઞાની સત્પુરુષ મળે અને તેમનું વચન ગ્રહણ કરે ત્યારે તેની ઓગ દ્રષ્ટિ ફરીને યોગ દ્રષ્ટિ થાય છે. કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષ જો મળી આવે તો આપણી આ જે અનાદિની ગતાનુગતિક દ્રષ્ટિ છે એને ફેરવી નાખે અને યોગ દ્રષ્ટિ કરે. 8 યોગ દ્રષ્ટિ છે. યોગ દ્રષ્ટિ એટલે શું? યોગનો અર્થ કર્યો છે મોક્ષેણ યોજનાત ઇતિ યોગઃ. મોક્ષેણ યોજનાત, આપણા આત્માને મોક્ષ સાથે જોડે એનું નામ છે યોગ. આપણી દ્રષ્ટિ જેવી ફેરવી નાખે કે આપણું જોડાણ મોક્ષ સાથે થાય. કોણ કરે? જ્ઞાની કરે. આપણી મિથ્યા દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કરી નાખે, મિથ્યા ભાવોને સમ્યક ભાવો બનાવી દે. આ બધી કરામત સદગુરુની છે, આત્મજ્ઞાની ગુરુની છે. એટલે આપણી અનાદિની ઓગ દ્રષ્ટિને કોઈ જ્ઞાની પુરુષ મળે અને આપણે માનો મળ્યા કૃપાલદેવ પ્રભુની કૃપાથી, આપણે તો નહીં ઓળખી શકત, પણ છતાં મળ્યા પછી પણ તેમનું વચન ગ્રહણ કરે, એમને જે કહ્યું તેમ કરે, એમની આજ્ઞા ઉપાસે, તો એ ઓગ દ્રષ્ટિ એની મટી જઈને યોગ દ્રષ્ટિ થાય. તે સદગુરુ કેવા હોય તે આ ગાથામાં કહે છે. સદગુરુ કેવા હોય તે હવે આ ગાથામાં કહે છે, ચોથી ગાથામાં. દર્શન સકલ નાનય ગ્રહે. દર્શન એટલે બધા ધર્મો. જે જગતમાં ઘણા ધર્મો છે, પણ મુખ્યત્વે એને 6 વિભાગ કર્યા. છઠ દર્શન. દર્શન છઠે સમાય છે. આ છઠ સ્થાનકમાં હી વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. કૃપાળુ દેવે 6 દર્શનોને આત્મસિદ્ધિમાં લીધા છે, પણ નામ કોઈનું નહીં મળે. કોઈને ખોટું ન લાગે કે મારા માટે એમ કહી દીધું, કેમ કે અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટા, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. આ તો કે એક સમયમાં પછી તો બીજો આત્મા આવી જાય. આ બૌદ્ધ મતની વાત છે. એમ નહીં કહ્યું કે આ બૌદ્ધની એવી માન્યતા છે. શિષ્ય શંકા કરે, અમુક મત એમ માને છે કે આત્મા ક્ષણે ક્ષણે પલટાય છે, તો પછી એ કેવી રીતે આત્મા નિત્ય છે એમ માનવું? આવી રીતે નામ નહીં લઈને બધા જ દર્શનોની વાત લઈ લીધી. પણ અહીંયા એમ કે છે, એટલે દર્શન સકળ દર્શન, બધા ધર્મો ના નયને ગ્રહે, બધા ધર્મોને નયથી જુએ, અપેક્ષાથી જુએ. ભગવાન મહાવીર તીર્થંકરો એ આનંદગંજી 21માં સંવંતમાં આ વાત કરે છે. સટદરીસન જીન અંગ ભણી. જે કાલે આ સૌન આવશે. આજે આપણે 20માં બોલ્યા, કાલે 21માં આવશે. આજ આનંદગંજી સૌન. સટદરીસણ જીન અંગ ભણી જે ન્યાસ સળંગ જો સાધે રે નમી જીન વરના ચરણ ઉપાસક સટદરીસણ આરાધે રે. 6 દર્શનો નમીનાથ એટલે ભગવાન કોઈ પણ તીર્થંકરના વચનમાં સમાય. બધા ધર્મો આવી જાય. એમ કેમ? જૈન ધર્મ બધા ધર્મ કેમ સમાય? તો કે જૈન ધર્મ એટલો વિશાળ છે કે ભગવાનની દ્રષ્ટિ સ્યાદવાદ છે. સ્યાદવાદ એટલે અનેકાંતવાદ છે, અપેક્ષાવાદ છે.
ભગવાન સ્યાદવાદથી જુએ છે તો બધા ધર્મો એમને સત્ય ભાસે છે, બધા જ ધર્મો. કે ભાઈ બૌદ્ધની આ માન્યતા કે આત્મા ક્ષણિક છે, તો ભગવાન નમીનાથ કે ભગવાન મહાવીર કે હા એની વાત પણ સાચી છે. પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાયે પલટાય. કોઈ પણ દ્રવ્યનું વર્તમાન સ્વરૂપ એક સમય માત્ર જ હોય, બીજા સમયે તો એની સ્થિતિ બદલાઈ જ ગઈ હોય. તેમાં આપણો આત્મા હમણાં મનુષ્ય પર્યાયમાં છે, એમાં પ્રતિ સમયે ફેરફાર થાય છે દશામાં. તો કે સિદ્ધ આત્મામાં તો કે એમાંય થાય. એનું પરિણામ શુદ્ધ હોય, શુદ્ધ, છતાં એના જ્ઞાનમાં પણ સમય સમય પરિવર્તન છે. કેમ કે આપણે જોઈ રહ્યા છે તો અહીંયા તો એક સમય જે બીજા સમય કેટલું ફરી ગયું બધું, તો એમાંય એવું પરિવર્તન થાય. તેમ ભગવાન નમીનાથની જે ઉપાસના કરે તે કે બધા ધર્મોને ઉપાસે છે. જૈન દર્શન એવું છે કે એને જો વિસ્તારીએ તો બધા ધર્મો થાય છે. બધા ધર્મો જૈન દર્શનના અંગ છે, અને બધા ધર્મોને ભેગા કરીએ તો એ જૈન દર્શન થાય. સ્યાદવાદ એ પ્રાણ છે જૈન ધર્મનો. ભગવાને એવો મત ઉપદેશ્યો કે જેથી બધી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજી શકાય. એનું દ્રષ્ટાંત આપે છે હાથીનું. 5 આંધળા અને એક સૂઝતો માણસ હાથી ઉપર બેઠો. 5 આંધળા આવ્યા અને હાથી અને હાથ અડાડ્યો કે આ શું છે, તો એકને હાથમાં સૂંઢ આવી. તો એ કે હાથી કેવો? પેલા માવતે પૂછ્યું. તો કે હાથી તો સાંભેલા જેવો, એના હાથમાં સૂંઢ આવી. બીજાના હાથમાં પૂંછડું આવ્યું. તો હાથી કેવો? તો કે હાથી સાવણી જેવો. ત્રીજાના હાથમાં પેટ આવ્યું. હાથી કેવો? હાથી કોઠી જેવો. ચોથાના હાથમાં પગ આવ્યો. તો એ કે હાથી કેવો? તો હાથી તો થાંભલા જેવો. આ બધા જ અંગ છે. એ હા, એકના હાથમાં કાન આવ્યું. તો હાથી કેવો? સુપડા જેવો. મહાવતે કહ્યું, ભાઈ તમને આ એક એક અંગ તમે જોયું, એ બધાનો ભેગું કરીએ ત્યારે હાથી થાય. કાન અપેક્ષાએ સુપડા જેવો, સૂંઢ અપેક્ષાએ સાંભેલા જેવો, પગ અપેક્ષાએ થાંભલા જેવો, પેટ અપેક્ષાએ કોઠી જેવો, અને પૂંછડાના અપેક્ષાએ સાવણી જેવો. આમ અપેક્ષા એને નય કે છે. એક નયથી વાત તમારી સાચી, પણ બધું ભેગું કરો ત્યારે પ્રમાણ થાય. એટલે બધા જ અંગો ભેગા કરીશું ત્યારે હાથી થાય. એમ બધા ધર્મોવાળા બધાને ભેગા કરો, અપેક્ષા બધાની વાત સાચી, પણ એ ખોટા કેમ કહેવાય? તો કે બધે એકાંતે પકડી બેઠા છે. જેમ કે બૌદ્ધ મત તો કે આત્મા અનિત્ય જ છે, એ કોઈ કાળે નિત્ય હોઈ શકે જ નહીં. એકાંતે લઈ લીધું, બધા ધર્મોને કેન્સલ કરી દીધા. જ્યારે જૈન દર્શન બધું માને, અને સાંખ્ય દર્શનવાળા શું કહે કે આત્મા કુટસ્થ નિત્ય જ છે, એ કોઈ કાળે અનિત્ય હોઈ શકે જ નહીં. આ એકાંતે પકડી લીધું. પણ ભગવાન શું કહે કે ભાઈ એની વાત સાચી, કેમ કે આત્મા દ્રવ્ય નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ દરેક વસ્તુ શાશ્વત છે. કોઈ પણ વસ્તુના આ જગતમાં નાશ છે જ નહીં. ચાહે આત્મા ચેતન દ્રવ્ય હો કે જળ દ્રવ્ય હો, બધાની પર્યાય પલટાય છે. વસ્તુ તેની તે રહે. ભલે આ પુસ્તક છે, આ તો જળ છે, એ લાંબે ગાળે ફાટી જશે, માટીમાં ભળી જશે, પણ એના જે પરમાણુ છે એ કાલે અનાજ રૂપે થઈ શકે, લોખંડ રૂપે થઈ શકે, ફરી કોઈ પણ રૂપે થઈ શકે. પરમાણુનો કોઈ કાળે નાશ નથી. એટલે આપણે આમ માનીએ કે હું મરી જઈશ, અરે તું શું મરે? આ દુનિયામાં કોઈ પણ વસ્તુ મરતી જ નથી, કોઈનો નાશ છે જ નહીં. એમ જો જીવને વાત યથાર્થ સમજાઈ જાય તો એને મૃત્યુનો ભય ટળી જાય. અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે આત્મા. એમ ભગવાન જે છે અહીંયા કૃપાલ આ અસલ તો 8 દ્રષ્ટિની સજ્જાએ મૂળ રચયિતા તો હરિભદ્રાચાર્ય છે સંસ્કૃતમાં, અને એની કાવ્યબદ્ધ રચના તે ઈશ્વરજીજી મહારાજે કરી.
એટલે કૃપાલદેવી આ ઉપર જે પત્રમાં લખ્યું છે ત્યાં કહ્યું છે, પત્રાંક મોરબી ચૈત્રવદ 8/1955 શ્રીમદ રાજચંદ એ કહે છે, લખે છે, સદદર્શન સમુચય અવલોકવા યોગી છે. આ સદદર્શન સમુચય ગ્રંથ કોનો છે? હરિવદ્રાચાર્ય. અને એના ઉપરથી જ 8 દ્રષ્ટિ સજ્જાએ લખી છે. તત્વાર્થ સૂત્ર વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્ય સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવીજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સજ્જાએ રચી છે. તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. મોડે યાદ કરી અને રોજ કે છે વિચારવા યોગ્ય છે. શા માટે? તો કે એ દ્રષ્ટિઓ આત્મદશા માપક થર્મામીટર યંત્ર છે. આપણે ક્યાં ઊભા છે? આપણી દશા એટલે કે આપણે પહેલી ક્લાસમાં છીએ કે ચોથીમાં છીએ કે ક્યાં છીએ કે હજુ કેજીમાં જ છીએ, એને ખ્યાલ આવે. જો અગર આત્માર્થ કરવા ભણી નહીં તૈયાર થયો તો એ કોઈ ગુણસ્થાનક નથી, મિથ્યાત્મ જ છે. મિથ્યાત્વ ગુણસ્થાનક પણ ક્યારે કહેવાય? જેમ કે આપણે અહીંયા પગથિયા પહેલા પગથિયા આવીને ઊભા અને આપણી ઈચ્છા છે કે ઉપર જવું છે, તો આપણે પહેલે ગુણસ્થાન કે કહેવાય. પણ જે ગમે ત્યાં ભટકતો જ હોય, એને સત પામવું જ ન હોય, તો એ તો મિથ્યાત્મ જ છે. એટલે હજુ પહેલી ક્લાસમાં નથી આવ્યો. એમ આ પહેલી દ્રષ્ટિના જે ગુણો બતાવ્યા છે, આપણે વિચારીએ તો આપણે લાગે કે હજુ એથી પણ ઘણા દૂર છે. અભય, અદ્વેષ, અખેદ, એને કોઈ ખેદ નહીં થાય. ધર્માર્થ વગેરે ગમે એટલો સમય જાય તોય, અને કોઈ ભય જેને ન રહે, અને અભય, અખેદ, અદ્વેષ, કોઈ પ્રત્યે દ્વેષભાવ બી નહીં આવે, એવા અનેક ગુણો પહેલી દ્રષ્ટિમાં છે. તે કૃપાલે આપણે શા માટે રોજે બોલવા કહે કે ભાઈ તમારી દશા હજુ ક્યાં છે? વધારો, આગળ આવો. ઠેઠ આત્મજ્ઞાન તો 5મી દ્રષ્ટિમાં થાય છે, અને પછી આગળ વધતા 8મે ઠેઠ કેવળ જ્ઞાનમાં અનંત સુખ પામે. એટલે અહીંયા કે છે તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દ્રષ્ટિઓ આત્મદશા માપક, આપણી દશા ક્યાં છે એ થર્મામીટર યંત્ર છે. શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષના વચનો. એ વચન સમજાવવા દ્રષ્ટિ સમ્યક જોઈએ. શાસ્ત્રોને જાળ સમજે. આમાં શું વાંચવું બધું? આ બધું ખોટી માથાકૂટમાં પડવું? આપણે તો વાંચવું જ નહીં. વાંચ્યો તો આ બધી ઉપાધિ થાય ને કે ભાઈ આ નરક છે ને બધા છે ને ડરવું શું કામ? જે થાય કર્યા કરો. એમ શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષના વચનો. શાસ્તા પરમ દશા પામેલા પુરુષોના વચનો જ જ્ઞાની પુરુષોના. એ વચન સમજાવવા દ્રષ્ટિ સમ્યક જોઈએ. એટલે સત્પુરુષના વચનોને સમજવા માટે દ્રષ્ટિ સમ્યક જોઈએ, અને એ પણ સત્પુરુષ જ આપી શકે. જેમ કે કૃપાલયના વચનોને સમજવા, ભગવાન મહાવીરના વચનો જેમ કૃપાલય સમજાવે, કૃપાળુ દેવના વચનોને સમજાવવા માટે પણ પ્રભુ શ્રીજી કે બ્રહ્મચારી જે નિષદીન એમાં રમે છે, એનું રહસ્ય જાણે તેનાથી જ સમજાય. એ તો આપણી બધી કલ્પના થાય. અજ્ઞાની જ્ઞાનીની વાણી અજ્ઞાની પોતાની મતિ કલ્પના અર્થ કરવા જાય, અર્થનો અનર્થ થઈ જાય. એટલે કૃપાલી શું કહે? આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. આધુનિક મુનિઓ સૂત્રના અર્થ કરે સાંભળવા યોગ્ય જ નથી. કેમ કે અનુભવ રહિત બોલે છે. એને અનુભવ છે જ નહીં આત્માનો. તે શું એ મૂળ એનો અર્થ સમજાવી શકે? એટલે કૃપાલે કે એ વચન સમજાવવા દ્રષ્ટિ સમ્યક જોઈએ. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. 2 વાર કેટલો ભાર આપ્યો? સદુપદેષ્ટા, સત જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષના ઉપદેશની બહુ જરૂર છે. બહુ જરૂર છે. આ આટલા બધા જે મતો પડ્યા એનું કારણ શું? જ્ઞાની પુરુષની હાજરી નથી. માટે સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. મોરબી ચૈત્રવદ 8/1955 શ્રીમદ રાજચંદ. બ્રહ્મચારીની હાજરીમાં જ આ છપાયેલું.
એમાં ફરી એક પત્ર બીજો લીધો બ્રહ્મચારીજીએ કે હું જ્ઞાન છું, હું બ્રહ્મ છું એમ પોકારીએ જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવા જોઈએ. મોરબી ચૈત્રવદ 9/1955 શ્રીમદ રાજચંદ્ર કે હું તો જ્ઞાનમય છું અથવા હું તો પોતે બ્રહ્મ જ છું, આત્મા જ છું. જેમ નિશ્ચયવાદી કહે ને આત્માને કંઈ લાગે વળગે નહીં. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે, એને ક્યાં અડે કર્મ. એવી માત્ર વાતો કહી અને મોહમાં વર્તે, મોહાભેદ પેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. હું જ્ઞાન છું, બ્રહ્મ છું એમ પોકારીએ જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા એટલે કે તે જ્ઞાન પ્રગટાવવા કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા સત શાસ્ત્રાદિ સેવવા જોઈએ. આપણા માટે વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત એ બધા સત શાસ્ત્ર જ છે. વિશેષ સમય હોય તો કૃપાલદેવ 20 શાસ્ત્રોના નામ લખ્યા. વાંચવામાં જ્ઞાની પુરુષો ના નથી, પણ સમય ન હોય તો આમાં બધો જ સાર ભરેલો છે, બધો જ આવી ગયો છે. આદિ રૂપ સત્શાસ્ત્ર આદિ સેવવા જોઈએ. એટલે સત્પુરુષ કોણ? કે જે છે દર્શનનું જેને જ્ઞાન છે, એનું રહસ્ય જાણે છે. દર્શન સકળના નય ગ્રહે, નયથી સમજે, બધી અપેક્ષા એટલે દ્રષ્ટિ બિંદુથી સમજે. અર્થમાં કહે છે તે સદગુરુ આત્મજ્ઞાની હોય છે, તેઓ અન્ય દર્શન અથવા મતના નય એટલે દ્રષ્ટિ બિંદુને જેમ છે તેમ સમજે છે અને પોતે કોઈ મતમાં રાગ, દ્વેષ કે આગ્રહ ન કરતા આત્મ સ્વભાવમાં વર્તવારૂપ સત્ય ધર્મને આરાધે છે. પોતે બધા મતની વાત કરશે તેમ અંદરથી કોઈ પ્રત્યે દ્વેષ નથી કે આ બૌદ્ધ ધર્મ ખોટો ને એ બધો એવો કોઈ ભાવ નથી. એ બધી જ માન્યતાઓ અનાદિકાલથી છે. આ ભમ છે એમ નથી. આ જે કંઈ બીજા સઠ દર્શનની માન્યતા અનાદિકાલથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી રહેશે. જેમ કે ક્રોધ છે, એની શરૂઆત ક્યાંથી? અનાદિકાલથી. અને ક્ષમા ભાવ પણ અનાદિ. એમાંથી આપણે શું કરવું આપણે વિચારી લેવું. બાકી બધા મત દર્શન અનાદિકાલથી છે, સર્વકાળ રહેવાના છે. એમાં સાચું જ્ઞાની મળ્યા હોય સાચા, એ સમજાયો તેમ સમજી લેવું અને આપણું કલ્યાણ કરી લેવું. બીજાને ખોટા કહેવાથી કંઈ આપણને લાભ નથી. એ તો જેમ છે તેમ જ રહેવાનું છે. એટલે સદગુરુ શું કરે? એ મતની માન્યતાને પોતે ધ્યાનમાં છે. એ કઈ અપેક્ષાએ વાત લીધી છે. બીજા મતવાળા હોય એ આત્મજ્ઞાની હોય છે. સદગુરુ એ અન્ય દર્શન અથવા મતના નય એટલે દ્રષ્ટિબિંદુને જેમ છે તેમ સમજે છે અને પોતે કોઈ મતમાં રાગ, દ્વેષ કે આગ્રહ ન કરતા. કોઈનો આગ્રહ નથી કરતા. સમજાય ભાઈ આ અપેક્ષા એ વાત એમ છે, પણ પોતે તો આગ્રહ ન કરતા આત્મ સ્વભાવમાં વર્તવા રૂપ સત્ય ધર્મને આરાધે છે. આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવાયું છે. તો ભાઈ કે આપણો કયો ધર્મ? કોઈ પૂછે તો કયો ધર્મ કેવો? દિગંબર, શ્વેતાંબર કે સ્થાનકવત કેવો કયો? ત્યારે કૃપાલુ શું કે આત્મ વિચાર કર્તવ્ય રૂપ ધર્મ. આત્માનો વિચાર એ અમારો ધર્મ. અને સંપૂર્ણ કર્મથી મુક્તિ એ જૈન દર્શન સિવાય થઈ શકે જ. જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ દયાનું, અહિંસાનું જે ભગવાન તીર્થંકરો બતાવી શક્યા એવું જગતમાં કોઈ બતાવી શક્યું નથી. એટલે સંપૂર્ણ કર્મથી મુક્તિ પણ એ ધર્મથી થાય. એટલે કૃપાલે કીધું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી કે જે રાહથી સંસાર રાગ દ્વેષ રૂપ મળ નાશ થાય તે ધર્મને તે સદાચારને તું સેવજે. હવે સંપૂર્ણ તો કોનાથી થાય? સંપૂર્ણ રાગ દ્વેષનો અભાવ વિતરાગ દર્શન વિના થાય જ નહીં. એટલે અહીંયા કે છે બધા મતનો જે દ્રષ્ટિબિંદુને જે જ્ઞાનીઓ જાણે છે અને પોતે કોઈ મતમાં રાગ કે દ્વેષ કે આગ્રહ ન કરતા આત્મ સ્વભાવમાં વર્તવારૂપ સત્ય ધર્મને આરાધે છે. તેઓ અન્ય જીવોની ભિન્ન ભિન્ન સમજણને અનુકૂળ આવે એ રીતે મધ્યસ્થતાથી વાસ્તવિક ધર્મનો ઉપદેશ આપે છે.
જેમ આત્મસિદ્ધિમાં કૃપાલુએ આપ્યો, બધા મતોની વાત કરીને એના જવાબ આપી દીધા. કોઈ ખંડન મંડનની વાત ન લાગે મતવાળાઓને, એટલે બધાને માન્ય હોય. પ્રભુશ્રીજી પણ શું કરતા, જેવું જીવોની યોગ્યતા. બધા આવીને પૂછે પ્રભુ શું કરો, પ્રભુશ્રી કે તો પોતાનો જે કંઈ કરતો હોય તો કે હું તો આમ કરું તેમ કરું. ત્યારે પ્રભુશ્રી શું કે, વાહ પ્રભુ, બહુ સારું, આવું કરો છો, એટલું કરો છો, એમ એને કરીને પછી પોતાનું જે આપવું એ આપી દે. ફૂલચંદભાઈ આવ્યા ત્યારે એમને પૂછ્યું કે શું કરો છો, તો કે હું તો બધું કરું છું. જેમ બધા સાધુઓને ત્યાં આવી વાતો ચાલતી, એ કહ્યું કે હું તો રોજે થોકડા કેટલાય વાંચું અને સવાર સાંજ સામાયિક કરું, અને બીજું મહારાજ હું પૂજા પણ કરું, સાંજે પ્રતિક્રમણ કરું છું. અને વળી જો સાધુ ગામમાં ન હોય ને તો પર્યુષણમાં વ્યાખ્યાન પણ હું જ કરું છું. ત્યારે પુરુષ કે આહા, વાહ પ્રભુ, વાહ પ્રભુ, બહુ સારું, આવું કરો છો. એટલે એમને એટલું માન આપ્યું. હવે જેવા જીવો પાકા ચીબડા જેવા, કૃપાલે કહેલું આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે. મુનિ તમે સંભાળીને કામ લેશો તો તમારાથી હજારોનું કલ્યાણ થશે. આ તો કૃપાલદેવે કહેલું, આજે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. આ બધી પ્રભુશ્રીની કૃપા છે. આજે આપણે બેઠા છે, કૃપાલદેવનો માર્ગ સમજાવો, વિતરાગ માર્ગ આપણે તો નહીં ઓળખી શકીએ. તો એમણે આવી રીતે રમાડીને બધાને એવું ઘાલી દીધું. અને પછી એ સદભાવથી બીજી વાર આવ્યા અહીંયા પાછા, ત્યારે પોતાને જ ભાવ થયો કે મહારાજ બહુ સારા છે, એટલે મારી પાસે એવા મંત્ર તંત્ર ઘણા બધા છે, તે મહારાજને જોઈએ તો ભલે લઈ જાય. એટલે બધું પોટલું એમને આપ્યું. મહારાજ આ બધું મારી પાસે છે, આપને જે યોગ્ય લાગે તે લઈ લો. હવે કેવા પ્રભુશ્રી છે એ એમને ક્યાં ખ્યાલ છે. એને બધું પોટલું ખોલ્યું, જોયું, એક એક જોઈ અને પાછું બાંધીને પ્રભુશ્રી કહે કે પ્રભુ લ્યો. એટલે એમને થયું કહો આ તો બહુ નિષ્પ્રો પુરુષ છે, એમને તો કંઈ નથી જોઈતું. પછી છેલ્લે પ્રભુશ્રી કહે પ્રભુ આટલું બધું કરો છો, આ એક તત્વજ્ઞાન છે, વાંચજો, વાંચવા જેવું છે. એમ કરીને આપી દીધું. હવે લઈને પાલિતના જાય, અહીંયાથી ખરીદી કરવા આવે, લઈને પાલિતને જાય ને પછી ગામ જાય. તો પાલિતના ગયા તો ત્યાં પેલી પુસ્તક કોર્ટમાં છે, અને નીચે પાલિતના ચડતા તલેટીમાં બાબુની મંદિર છે, ત્યાં દર્શન કરવા બેઠા. એટલે પેલું પુસ્તક ખૂંચ્યું એટલે કાઢ્યું બહાર. શું છે, શું કહ્યું મહારાજે આપી છે, એ ખોલીને જેવું વાંચવા લાગ્યા, કેટલો બધો આનંદ આવવા લાગ્યો, આટલો બધો આનંદ. ફરી વિચાર આવ્યો કે પાલિતણામાં ન આવે તો ક્યાં આવે. સમાધાન થઈ ગયું. પણ જેવી પાછી પુસ્તક બંધ કરી બધો આનંદ ગાયબ. અરે શું થયું? પાછું ખોલ્યું કે પાછું ચાલુ. અરે આ તો બધું આમાં કંઈક છે. પછી ઉપર જાય, દર્શન કરી ઋષભદેવ ભગવાનના દાદાને સાઈડમાં જ્યાં નિવૃત્ત બીજા મંદિરોમાં કોઈ હોય નહીં, તે એકાંતમાં બેસીને પુસ્તક વાંચવામાં એટલા તન્મય તલ્લીન થઈ ગયા કે આમાં તો શું દોહન કર્યું છે, બધા શાસ્ત્રોનું રહસ્ય ભરી દીધું. એટલે એ તત્વજ્ઞાન વાંચનામાં સાંજ પડી ગઈ, પાણી પૈસા બધું ભૂલી ગયા. પૂજારી આવીને કહ્યું કે અરે શેઠ નીચે નહીં ઉતરના है, तो क्या है 5:30 बज गए, हम ऊपर नहीं रहने देते. ત્યારે ભાન આવ્યું કે 5:30 વાગી ગયા. પછી નીચે ઉતરીને એ જાદુ શું કરી ગયું, એટલા તત્વજ્ઞાન શ્રદ્ધા ભરી ગઈ. બીજે જ દિવસે એમના ગુરુ ત્યાં જ હતા, અને એમને જે કંઈ સાધનો આપેલા એમના જઈને કે લ્યો મહારાજ તમારું બધું. અરે ફૂલચંદ શું થયું? બસ મહારાજ તમારું પાછું. અરે પાછું કેમ? નહીં મહારાજ તમે ભૂલ્યા ને હું ભૂલ્યો. અરે શું કહે છે? ખૂબ ચર્ચા ચાલી. જાણે એક મારો ચેલો જો હાથમાંથી જતો રહેશે તો આ ધોરી શ્રાવક છે, આખું ગામ હાથમાંથી જતું રહેશે. કેટલી મમતા છે સાધુઓને. એટલે ઘણા પ્રયત્ન કર્યા, પણ કંઈ ફૂલચંદભાઈ પણ અસર થઈ નહીં. અને છેલ્લે એમનાથી એવું બોલાઈ ગયું કે અરે મને તો ભગવાન મળ્યા છે. ત્યારે મહારાજ કે ભગવાન આ કાળમાં હોય નહીં,
તું ભૂલ્યો છે, તને કોઈ ભોળવ્યો છે. મહારાજ ગમે તે હોય, તમારા પોટલા તમારે, આજથી તમારે મારે, બસ પતી ગયું. આંખમાં કે આંસુ આવી ગયા સાધુને કે આ ચેલો આત્માથી જાય છે. કૃપાલે કહ્યું ને, આ જીવને કેટલો મોહ છે. શ્રાવકને જેટલો પ્રેમ પોતાના પુત્ર પ્રત્યે ન હોય તેથી વિશેષ પ્રેમ આ કહેવાતા સાધુઓને પોતાના શિષ્યો પ્રત્યે હોય છે. કેટલો બધો મોહ. ત્યારથી પ્રભુશ્રી કહે છે અમે પ્રભુ ઘાલી દઈએ છીએ. એકવાર અમદાવાદમાં એ વાત થતી હતી, આવે કે આ મહારાજ પાસે જવું નહીં, જવું કે એ પકડાયો જ કે એ કંઈ એવું ઘાલી દે છે. આમ પ્રભુશ્રીને કહ્યું કે પ્રભુ આવું અમદાવાદમાં કહેવાય છે. તો કે પ્રભુ આવું કંઈક છે, ઘાલી દઈએ. એમ સત્પુરુષ યોગ્ય જીવ જોઈએ તો એવું એને આપી દે કે ફળફળ થયા જ કરે, નીકળી જ નહીં શકે. એમ એક નાની અહીંયા શું કે હિત કરી જનને સંજીવની ચારો તે ચરાવે દર્શન સકલ નય ગ્રહે. એટલે બધા ધર્મોના જે સિદ્ધાંતો છે એને નયથી ઓળખે. આ પર હે નિજ ભાવે રે, પોતે પોતાના સ્વભાવમાં વર્તે. એમ નહીં કે કોઈ મતની વાતો જાણીને એમાં ભળી જાય કે નહીં, બધું જાણી લીધું. આ બધી એકાંતે વાત છે. બધું ભેગું કરીએ ત્યારે જૈન દર્શન થાય. પછી શું કરે? હિત કરી જનને સંજીવની ચારો તેહ ચરાવે રે વીરજીને સર દેશના. આ દેશના કોણે આપી? વીર પરમાત્માએ. મહાવીર ભગવાનની આ દેશના છે. પછી એક જ્ઞાની પુરુષો શું કરે? મધ્યસ્થતાથી જીવોને સંજીવની આપે છે. એવો બોધ આપે કે એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. એવી સંજીવની મરેલાને જીવતો કરી દે એવી સંજીવની આપે. એ રૂપ ચારો ચરાવે. આના ઉપર એક દ્રષ્ટાંત છે, તે આમાં કહ્યું કે કોઈ એક પુરુષને 2 સ્ત્રીઓ હતી. તેમાંથી નાની સ્ત્રીએ પતિને પોતાને વશ વર્તાવા કોઈ યોગીની પાસેથી વશીકરણ ચૂર્ણ માંગ્યું. એક કોઈ પુરુષને 2 સ્ત્રીઓ, હવે નાની જે હતી બીજી, એને થયું કે આ પતિ મારે વશ રહે, એટલે કોઈ યોગીની પાસે એને વશીકરણ મંત્રનું ચૂર્ણ માંગ્યું. પરંતુ તે યોગીનીએ ભૂલમાં એકને બદલે બીજું ચૂર્ણ આપી દીધું. તે ચૂર્ણ પહેલા પુરુષને ખવડાવતા, પોતાના પતિને ખવડાવતા મંત્રના પ્રભાવથી તે એકાએક મનુષ્ય મટીને બળદ બની ગયો. વશ કરવા માટે ચૂર્ણ આપ્યું અને તો પતિને બદલે હવે તો બળદ બની ગયો. આ જોઈ તે બંને સ્ત્રીઓ બહુ જ દુઃખી થઈ. હવે મોટી સ્ત્રી જેને સાચો પ્રેમ હતો તેને રાત દિવસ તે બળદની ચાકરી કરવા લાગી. એક દિવસ તે બળદને લઈને એક ઝાડની તે તરાવતી રુદન કરતી હતી. ત્યાં ઉપર વિદ્યાધરનું વિમાન આવ્યું. એ ઝાડ ઉપર તેમાં બેઠેલી વિદ્યાધરીને આ પ્રશ્ન ઉઠ્યો. તેને વિદ્યાધરને સ્ત્રીના રુદનનું કારણ પૂછ્યું કે આ શા માટે રડે છે? ત્યારે વિદ્યાધરે પોતાની પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી જાણીને કહ્યું. એ વિદ્યાધરે પોતાની પ્રજ્ઞપ્તિ નામની વિદ્યાથી જાણીને પોતાની પત્નીને કહ્યું કે આ રીતે એનો પતિ બળદ થઈ ગયો છે, આ ઔષધિ આપવાથી, એટલે આ રડે છે. ત્યારે વિદ્યાધરીએ પૂછ્યું કે હે સ્વામીનાથ, હવે આ બળદ ફરીથી મનુષ્ય થાય એવો કોઈ ઉપાય છે? પાછો માણસ થઈ કે ઉપાય છે? વિદ્યાધરે કહ્યું કે આ ઝાડ નીચે સંજીવની વનસ્પતિ છે. મરેલાને જીવતો અથવા સંજીવની બળદમાંથી ભલે પશુમાંથી મનુષ્ય બનાવી દે એવી વનસ્પતિ છે. તેને ચરે તો તે તરત મનુષ્ય બની જાય. આ વાત પેલી સ્ત્રીએ સાંભળી. ત્યાં તો વિમાન દૂર જતું રહ્યું. હવે તે સ્ત્રી ઝાડની હદ સુધી કુંડાલું કરીને તેમાંથી સર્વ વનસ્પતિ લાવીને બળદને ચરાવવા લાગી. એમ કરતા પેલી સંજીવની વનસ્પતિ અજાણતા બળદના ખાવામાં આવી કે તરત તે મનુષ્ય બની ગયો. પશુમાંથી માણસ બની ગયો. આના ઉપરથી આપને ઉપદેશ આપે, દ્રષ્ટાંત આપીને આપણે કેવા છીએ? પશુ જેવા છે.
પશુ ટાળી સુરરૂપ કરે સમકિતને અવધાત. વિદ્યા વિહીના પશુ ભી સમાના. યા વિદ્યા સા વિમુક્તે. સાચી વિદ્યા કઈ? જે મુક્તિને આપે. અને વિદ્યા વિહીના એવી સત વિદ્યાથી વિહીન તે માણસ નથી પણ પશુ જ છે. જેમ કૃપાલુએ લખ્યું કે નર નહીં પણ વાનર જ છે માનવ તેના પાઠમાં. તેમ જ્યાં સુધી સમ્યક જ્ઞાનને ન પામીએ ત્યાં સુધી તે મનુષ્ય પશુ જેવો જ છે. એટલે તેવી રીતે જ્ઞાની ગુરુ અન્ય જીવોની સમજણને અનુકૂળ આવે અને હિત થાય એ રીતે વાસ્તવિક ધર્મનો ઉપદેશ કરે છે. પ્રભુ શ્રીજી કે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં બધું જ કહી દીધું કે પ્રભુશ્રી આવું જોઈને કરતા એમ દરેક મહાત્માઓ જેમ જીવને અનુકૂળ આવે યોગ્યતા જોઈને બોધ આપે તે વચનો ગ્રહણ કરતા જ્યારે જીવને સત્ય ધર્મ શું તે સમજાય છે ત્યારે તેની અનાદિ ઓગ દ્રષ્ટિ મટીને યોગ દ્રષ્ટિની શરૂઆત થાય છે. જ્યારે જ્ઞાની પુરુષો દ્વારા આપણને વાસ્તવિક મર્મ સમજાઈ જાય કે હું કેવો દુઃખી છું અને હું આ ક્યાં ક્યાં સુખમાંનું જગતમાં સાચું સુખ તો કંઈ ઓર જ વસ્તુ છે, એ આત્માનું છે, એ વાત સમજાઈ જાય ત્યારે અનાદિની ઓગ દ્રષ્ટિ ધર્મના નામે બધી ક્રિયાઓ કરતો મટી જઈ અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તી અને આત્મદ્રષ્ટિમાં આવી જાય છે. આત્મશુદ્ધિ કરવા. હિત કરી જનને સંજીવની ચારો તે ચરાવે. એવા જ્ઞાનીઓ હિતકારી જાણી ને એવી સંજીવની ઔષધિ આપે સમ્યક જ્ઞાનની કે તેનો આત્મા પશુમાંથી માણસ થઈ જાય. આપણી પશુવૃત્તિ છે પાર્શ્વવૃત્તિથી તે જ્ઞાન દર્શનવાળો બની જાય. સમ્યક દ્રષ્ટિ દર્શન સકળના નયદરે પણ આપ રહે નિજ ભાવે અને હિત કરી જનને સંજીવની ચારો તે ચરાવે. એક આ ગાથા. પછી બીજી ગાથા પણ કૃપાલદેવે લખી છે. દર્શન જે થયા જુજુવા તેઓ ઘન નજર ને ફેરે રે ભેદથી રાધિક દ્રષ્ટિમાં સમકિત દ્રષ્ટિને હેરે રે વીરજીને સરદેશના. આ પણ પહેલી મિથ્યા દ્રષ્ટિની ત્રીજી ગાથા છે. એમાં બ્રહ્મચારી સમજાવે છે દર્શન જે થયા જુજુઆ. જુજુઆ એટલે ભિન્ન ભિન્ન પ્રકારના દર્શન એટલે ધર્મ. આ જગતમાં એટલા બધા ધર્મના ભાંટા કેમ પડી ગયા? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ભગવાન મહાવીરના સમયમાં તો કોઈ આવા સ્થાનકવાસી કે દિગંબર કે શ્વેતાંબર 22-35 કંઈ નહોતું. હમણાં કેમ પડી ગયા એટલા બધા ભેદ? એક એક મતમાં પણ એટલા બધા ગચ્છો ભગવાનના સમયમાં નહોતા. કૃપાલદેવના સમયે કૃપાલદેવ 84 ગચ્છો. હવે તો કોણ જાણે કેટલા હશે. કેમ કે દરેકને પોતાનો અહમ જોઈએ. આપણે હવે બે આચાર્ય થવું હોય એને શું કરે? પોતાનું અમુક થોડું ટોળું બનાવી લે અને એને એવું દ્રઢ કરે કે આપણે આમ જ કરવાનું, એ કરે બરોબર નહીં. એટલે ત્યાં આપણે ભેદ. ચાલો આપણે છૂટા થઈએ, આપણે નહીં જોઈએ. એટલે એ આચાર્ય બની જાય, પેલો આચાર્ય બની જાય. આ બધા કારણો બતાવે છે અહીંયા કે એટલા બધા મતભેદ કેમ પડ્યા. દર્શન જે થયા જુજુઆ તે ઓગ નજરને ફેરે. ઓગ નજર એટલે કહેતા કહેતી અથવા વિચારના અભાવે આ બધું બને છે. મિથ્યા દ્રષ્ટિને લઈને મિથ્યાત્વ છે એટલે ઓગ નજર અનાદિની છે, જે ગતાનુગતિકપણે વિચાર વગરની ક્રિયાઓ એ બધાની હોવાથી, એટલે કે સમ્યક જ્ઞાન ન હોવાથી અને પાછા ઉપદેશ આપનારા પણ એવા જ હોવાથી શિષ્યો શું કરે? ઉપદેશક પણ તે વારે શું કરે? જીવ નવીન દ્રવ્ય ક્રિયા રુચિ જીવડારે ભાવ ધર્મ રુચિહીન. કોણ? દેવચંદ્રજી ચંદ્રાનંદ પ્રભુને વિનંતી કરે છે. સિમંદર અરે મહાવિદ્ય ક્ષેત્રમાં જે વિદ્યમાન છે એમને કહે છે કે આ શું થઈ ગયું અહીંયા? બધા દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા થઈ ગયા, ભાવ ધર્મ તો છે જ નહીં અંદર. પ્રાણ તો જાણે ચાલ્યા જ ગયો, મળદું કેમ હોય તેમ દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન.
ઉપદેશક પણ તે હવારે, શું કરે જીવન વિન રે, ચંદ્રાનન જીન ચંદ્રાનનજી, સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. મારી અરદાસ સાંભળો. દેવચંદજી કે અમારી વિનંતી સાંભળો. હે ભગવાન, આ શું થઈ ગયું? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા છે, ભાવ તો અંદરથી ચલ્યો ગયો. શા માટે લક્ષ નથી? માત્ર દોડ દોડ કરે છે, ક્યાં જવું એ ભાન નથી. પણ એમને ઉપદેશ આપનારા પણ તેવા છે, ગુરુઓ એવા છે, તો પછી એ શ્રાવકો નવીન ક્યાંથી કરે? હે ભગવાન, અમારી વિનંતી સાંભળો. આવું થઈ ગયું છે, શું કરવું અમારે? તેમ અહીંયા કે છે દર્શન જે થયા જુજુઆ, જે ભિન્ન ભિન્ન પ્રકારના ધર્મો પડ્યા તે ઓગ નજરને ફેરે. ઓગ નજર છે, ગતાનુગતિ ચાલ્યા કરવું એના કારણે છે. એટલે જગતમાં જે અનેક પ્રકારના ધર્મ તો પ્રવર્તે છે તેનું કારણ આ મિથ્યા જ્ઞાન અથવા ઓગ દ્રષ્ટિ છે. ઓગ દ્રષ્ટિ એટલે અજ્ઞાન દ્રષ્ટિ છે, અને મિથ્યા જ્ઞાન છે, અનુભવ જ્ઞાન છે નહીં. એ ઓગ દ્રષ્ટિને કારણે ધર્મમાં અનેક મતભેદો પડી ગયા છે. એ વિશે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 40માં સવિસ્તર જણાવે છે. એના કારણો બતાવે છે કૃપાલ, શા માટે એટલા ભેદ પડી ગયા. એ મત પ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે, મને આટલા કારણો લાગે છે, ભેદ પડી ગયા. શા માટે? તે પહેલું, પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગુણ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. આ કાળમાં આચાર ભગવાનના કહેલા પૂરા પાડી ન શકે ત્યારે શું કહે? આ કાળમાં તો એવું જ હોય. એ તો ચોથાની વાત છે, આ તો પંચમ કાળ છે ભાઈ, આમાં તો એટલું જ પડાય. આમ પોતાની શિથિલતા લીધે ભગવાનના વચનોમાં આમ ઢીલાસ મૂકી દીધી. પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગુણ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. જે નિર્ગુણ દશા કેવી હતી? જ્ઞાનીની. આ જ્ઞાનીઓએ કહી દીધું કે આમાં એવું જ હોય. બીજું, પરસ્પર બે આચાર્યનો વાદ વિવાદ, ઝઘડા, આમ નહીં તેમ નહીં, એટલે બે જુદા પડી જાય. જેમ બે ભાઈઓમાં વચ્ચે મેળ ને બેસે તો કેમ જુદા પડી જાય? બે જુદા પડી ગયા, મત તારો આ મત મારો આ મત. આમ કરીને પરસ્પર બે આચાર્યનો વાદ વિવાદ, એ મતનું કારણ. ત્રીજું, મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. એવો મિથ્યાત્વનો ભયંકર ઉદય આવ્યો કે ભગવાનના વચનોથી ઉલટો વર્તે, એટલે ભેદ પાડી દે, ઉત્સુક કલ્પના પણ કરી નાખે. એવો મોહનીય કર્મનું બળ છે. દર્શન મોહનો બંધ વધારે વધારે 70 કોડાકોડી સાગરોપમનો ઉત્કૃષ્ટ સર્વકર્મથી વિશેષ, જે અનંત કાળે પત્તો ઠેકાણો નહીં પડે. નાની મળે તો પછી નહીં સમજાય, આ બંધ પડ્યા પછી. ચોથું, ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. માનો કે આપણે કોઈ કુગુરુમાં ફસાઈ ગયા અને પછી આપણને ખબર પડી કે આ માર્ગ તો આ નથી, બીજો માર્ગ સત છે, પણ તોય પોતાનું દુર્લભ બોધિપણું હોય તેને લઈને છોડે નહીં. એ છોડી દેવું જોઈએ. સત સમજાઈ ગયું, મળી ગયું, તો પછી અસતને મૂકવું જોઈએ. પણ દુર્લભ બોધિપણું હોય એટલે ગાઢ મિથ્યાત્વ હોય તે એને એ મોહ નહીં છૂટે. ત્યાં ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. પાંચમું, મતિની ન્યૂનતા સમજાઈ હતી, સાચો માર્ગ. છઠ્ઠું, જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. એક દ્રષ્ટિ રાગ એવો થઈ જાય કૃપાલ કે ભલે ને આપણા છે ને ગુરુ, ભલે ને શાસ્ત્રોનું નામ નહીં જાણતા હોય, તો આપણા છે, આપણા કુલગુરુ છે, માટે આપણે તો એને જ માનવા. એમ જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો, એને લઈને ફાંટા પડ્યા. સાતમું, દુષ્મકાળ, જ્યાં જ્ઞાનીનો યોગ જ નથી. એ કેવી રીતે સાચું પામે, ક્યાંથી મળે, કોણ સમજાવે? એટલે સાતમું કારણ દુષ્મકાળ એટલે કે જ્ઞાની પુરુષનો અભાવ. અને આઠમું કારણ શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું. શાસ્ત્ર વાંચે નહીં, ક્રિયાઓ કર્યા કરે, ભગવાનનું શું કહેવું છે એટલે ક્યાંથી સત જાણે? એમ હોય કદાપી મોક્ષ પર નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળના સાથી છેદ્યા જાય, અથવા મત દર્શન ઘણા. કહે ઉપાય અનેક,
તેમાં મત સાચો કયો બને ને એમ બધે પેલો કે અમે કહીએ સાચું, પેલો કે અમે કહીએ સાચું. દિગંબર કહે કે શ્વેતાંબર સાવ ખોટા, મિથ્યાત્વી. શ્વેતાંબરને પૂછો કે દિગંબર સાવ ખોટા, આ નાગા બાવો આવું ગમે તેમ બોલે, એકબીજાની કાપે, આ કઈ ધર્મ છે? જ્યાં ક્લેશ છે, કસાય છે, ત્યાં કસાયનું શાસન છે, વિતરાગનું શાસન નથી. વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, અને જ્યાં કસાય કી પોષણા, કસાય ત્યાં કસાયનું શાસન છે, ભગવાન મહાવીરનું શાસન નથી. તે જ્યાં ધર્મના નામે ઝઘડા કરતા હોઈએ ત્યાં ધર્મ જ નથી. પણ કોણ સમજાવે? બે બાજુ બધા જ એવા હોય એમ જ ચાલવાનું. આપણે શું કરવું? સમજી લેવું. એ રીતે યોગ દ્રષ્ટિએ જોતા ધર્મના અનેક પ્રકાર જણાય છે, પરંતુ થિરાદિક ચાર દ્રષ્ટિમાં સમ્યક દર્શન અથવા આત્માને વાસ્તવિક યોગ હોય છે, તેથી તે યોગ દ્રષ્ટિ છે. પાંચમી સ્થિરા દ્રષ્ટિ છે. ત્યાંથી પછી શું થાય? સ્થિરા, કાંતા, પ્રભા અને પરા, આ ચાર, એટલે 5, 6, 7 ને 8 એનું નામ સ્થિરા, પછી કાંતા, પછી પ્રભા અને પરા. એ ચારેય દ્રષ્ટિઓમાં સમ્યક દર્શન હોય છે. પાંચમાંથી સમ્યક દર્શન શરૂઆત થઈ ગઈ. ધીમે ધીમે સમ્યક દર્શન વિશેષ નિરમણ થતું જાય, કેવળ ના અંતર વધતો જાય. એટલે કે છે એ વાસ્તવિક યોગ દ્રષ્ટિઓ છે, એક જ પ્રકારની છતાં તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે. તે અપેક્ષાએ મૂળ 4 ભેદ પડ્યા છે. દશા વધતી જાય છે, એટલા માટે 4 ભેદ પાડ્યા. પહેલી 4 દ્રષ્ટિ જે મિત્રા, તારા, બળા અને દીપ્તા, એ 4 છે. એ કેવી છે? પહેલાની 4 તો કે 4 દ્રષ્ટિ પણ યોગ પ્રાપ્તિ માટે યોગ્યતા મેળવવા પ્રયત્નવાળી હોવાથી તેમાં યોગ્યતા સમ્યક દર્શનની યોગ્યતા બતાવી છે. કેવી રીતે યોગ્ય થાય સમ્યક દર્શનને? એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા બતાવનારી હોવાથી કારણમાં કાર્યનો આરોપ કરીને તે પણ યોગ દ્રષ્ટિ કહેવાય છે. કે ભાઈ એ આમ કરતા આગળ વધીને સંકિત પામશે, પછી ત્યાં નિર્મળ કરતો કેવડી થશે. એટલે એ સમ્યક દર્શનની કારણભૂત હોવાથી પહેલાની 4 દ્રષ્ટિને પણ યોગ દ્રષ્ટિ કહી છે. આ પ્રમાણે દર્શન જે થયા જુજુવા, જુજુવા એટલે અનેક ધર્મ, દર્શન એટલે ધર્મ. દર્શન જે થયા જુજુવા તેઓ ઘન નજર અને ફેરે રે. એટલે જગતમાં જે અનેક ધર્મ તો ચાલે છે તેનું કારણ મિથ્યા જ્ઞાન અથવા ઓગ દ્રષ્ટિ છે. ભેદ થિરાદિક દ્રષ્ટિમાં સમકિત દ્રષ્ટિને હેરે રે. ભેદ થિરાદિક દ્રષ્ટિ, થિરાદિક પછીની 4 દ્રષ્ટિઓ એ સમ્યક દર્શન સહિત હોવાથી સમકિત દ્રષ્ટિને હેરે, તે ખરી યોગ દ્રષ્ટિ છે. ફરી એક ગાથા આ પત્રમાં કૃપાલે કે છે, યોગના બીજ ઇહા ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે. ભાવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. વીરજીને સરદેશના. યોગના બીજ ઇહા ગ્રહે, આ છે 8મી ગાથા પહેલી દ્રષ્ટિની, મિત્રા દ્રષ્ટિની. એમાં સમજાવે છે યોગના બીજ યહાં ગ્રહે. આ દ્રષ્ટિમાં જીવ યોગના બીજ, યોગના બીજ એટલે શું? સમકિત, કેવળનાનું બીજ સમકિત છે. એ સમકિત પ્રાપ્ત થવાના કારણો તે પ્રાપ્ત કરતો રહે છે. કોણ? પહેલી દ્રષ્ટિમાં આવેલો જીવ કેવો હોય? સમ્યક દર્શન કેમ થાય એવી યોગ્યતા પ્રાપ્ત કરવાનો ઉત્સુક હોય. એમાં 3 વસ્તુ બતાવી આ ગાથામાં. યોગના બીજ ઇહા ગ્રહે, મોક્ષ સાથે યોગે જોડે તે યોગ, તેના 3 કારણો આપણને બતાવે છે. એ પહેલી દ્રષ્ટિમાં હોવા જોઈએ. કયા? જીનવર શુદ્ધ પ્રણામો રે. ભાવાચાર જ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. વીરજીને સરદેશના.
આ દ્રષ્ટિમાં જીવ યોગના બીજ એટલે સંકિત પ્રાપ્ત થવાના કારણો પ્રાપ્ત કરતો રહે છે. આ દ્રષ્ટિમાં આવ્યા પહેલા કેવી દશા હતી, પહેલી દ્રષ્ટિમાં નહીં આવે તેની કે છે તે કંઈ પણ સંસારની ઈચ્છાથી ભગવાનને ભજતો હતો. સત્પુરુષ ન મળે ત્યાં સુધી કોઈ પણ ધર્મ ક્રિયા જીવ કરે એમાં એને કંઈ ને કંઈ સ્વાર્થ હોય. ભગવાને ભજવું તો મારું ભલું થશે, મને પૈસા મળશે, મને સ્ત્રી મળશે, પુત્ર મળશે, દેવલોક મળશે, હું સુખી થઈશ, મારો રોગ મટી જશે, એવી અનેક ઈચ્છાઓથી ધર્મ કરે છે એમ કે છે. પણ જ્યારે સત્પુરુષ મળી ગયા હોય ત્યારે ઈચ્છા સાવ મટી જાય, નિષ્કામ બુદ્ધિ થઈ જાય. જેમ પ્રભુશ્રી કહે જે કંઈ પણ કરો તે માત્ર આત્માર્થ, બીજા કોઈ લક્ષ્ય ધર્મ કરવો નહીં, નહીં તો બધું પાણીમાં જશે. પહેલા કે આટલું મેળવણ નાખજો જ, નહીં તો લાખ મણ દૂધ હોય સવારે ફેંકી દેવું પડશે. એટલે તમે કંઈ પણ ધર્મ મુઠ્ઠી દાળિયા પણ કોઈને આપો તો પણ મારો લોભ છોડવા માટે. પ્રભુશ્રી લક્ષ કરાવે એમ નહીં કે મુઠ્ઠી આપું તો આવતા ભૂમાં મને ગુણી મળશે, એનું 100 ગણું મળશે, 1000 ગણું મળશે, એના માટે ધર્મ નથી. અહીંયા પણ આ જ વાત કરી છે કે પહેલા તો એની દ્રષ્ટિ એવી હતી કે કંઈ પણ મેળવું ભગવાન પાસે. આજે પણ એ લક્ષ્ય કોણ કરાવે? આખી ટ્રેન દર પૂનમે શંખેશ્વર જાય મુંબઈથી, એમાં શું ઈચ્છા લઈને આવતા હશે? શંખેશ્વર દાદા મારું આ કામ કરી દો. નવરા બેઠા છે ત્યાં મોક્ષમાં, એટલે બધા પોતપોતાના કામ સોંપે છે. એ કરતા હશે? તમારા કામ માટે ત્યાં મોક્ષમાં ગયા છે? એ તો એમનું બધું રાજ્ય દેવતાઈ સુખ બધું છોડીને ગયા, ઝેર જાણીને. અને તમે એમની પાસે કે ઝેર માંગો તો એ આપે? જેમ એક છોકરો આપણો સોમલ ખાતો હોય, ઝેર છે સોમલ, તો એને રડાવીને પડાવી લે માતા પિતા, નહીં ખાવા દે, મરી જશે, એને ભાન નથી. તે ભગવાનને મને આ સંસાર આપો, મને આ ધન આપો, સ્ત્રી આપો, પુત્ર આપો. અરે આ તો ઝેર છે. એમ નાની કોઈ દિવસ નહીં આપે. એ તો જાણે છે કે આ ઝેર હું મારા બાળકોને કેમ આપું, પણ અજ્ઞાન દ્રષ્ટિ લોભથી એટલો બધો એ ભયંકર એ કર્મથી આચ્છાદિત છે, ગાઢ લોભ, કે વિતરાગ પરમાત્મા પાસે સંસાર માંગે છે. કેટલી મોટી ભૂલ છે, પણ એને કોણ વાળે? આજકાલના તો સાધુઓ પણ દેવી દેવતાઓને ભજો, તમારું બધું થઈ જશે. હવે જ્યારે આવી સ્થિતિ છે જૈન દર્શનની, ત્યાં બીજા તો ક્યાંથી સમજે? આ તો આવા જ્ઞાની પુરુષો જ આપણને કે કોઈ પણ ઈચ્છા રાખવી નહીં, માત્ર નિષ્કામ ભાવે ભક્તિ કરી. નહીં તો એ તો ભાડા જ થઈ ગયું. તમે જેમ કુલીને સામાન ઉપડાવી અને 2, 5, 10 રૂપિયા આપી અને એને છૂટો કરીએ, તેમ ભગવાન પાસે તમે આવું માગો? સ્તવનમાં કહ્યું છે ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસતી કે, ખરો દાસ કોણ? દાસતી કે જે ઘન ભરી નિરખી, કેચીની પર નાચે સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. મન સાચા મને ભગવાનની સેવા કરજો, એમની આજ્ઞા ઉઠાવજો, પણ મત માગો ભાઈ, ભગવાન પાસે કંઈ માગશો નહીં. તમારી એવી નિસ્વાર્થ ભક્તિ જોઈએ કે ઘન ભરી નિરખી કેકીની પરે નાચે. ઘન એટલે વાદળા. વાદળાઓ ભરેલા ઘટાટોપ આકાશ થયું હોય તો મોરને ખૂબ આનંદ થાય, એ નાચે. કેમ કે એને સહેજ પ્રેમ છે, વાદળાઓને જોઈને એટલો બધો પ્રેમ આવે. એને એવું નથી કે આમ એને શું મળવાનું છે, નથી, પણ એને આનંદ થાય ખૂબ. તેમ ભગવાનના દર્શનથી તમને આવો નિષ્કામ પ્રેમ આવવો જોઈએ. તમે સ્વાર્થ વૃત્તિથી એને ભજો, એથી તમારે લાભ નથી. ઘન ભરી નિરખી કેકીની એટલે મોર કેકીની પરે નાચે, એવી ભક્તિ હોવી જોઈએ. તેમ અહીંયા કે છે
આ દ્રષ્ટિમાં આવ્યા પહેલા, એટલે પહેલી દ્રષ્ટિમાં આવ્યા પહેલા આપણી સ્તુતિ હતી તે કહે છે એના પહેલા કંઈ પણ સંસારની ઈચ્છાથી જ જીવ ભગવાનને ભજતો હતો, પણ નિષ્કામ ભાવે શ્રી જિનેશ્વર વિતરાગ દેવને વંદન કરવા રૂપ શુદ્ધ પ્રણામ થાય તે યોગનું પ્રથમ બીજ છે. આ પહેલું બીજ. ત્રણ વસ્તુ અહીંયા બતાવી. પહેલા તો ભગવાનને વંદન કરવા તે નિષ્કામ ભાવે, માત્ર આત્માર્થે જન્મવંતી મુક્ત થવા એવો જે શુદ્ધ પ્રણામ ભગવાનને કરવો એ યોગનું પહેલું બીજ છે. બીજું શું? ભાવાચાર્યની સેવના. કેવા આચાર્ય? ભાવાચાર્ય. ખાલી દ્રવ્યથી આચાર્ય હોય પણ અંદર ભાવ આચાર્યની ન હોય તેની વાત નથી. ભાવાચાર્ય જ સેવના એટલે જ્ઞાની પુરુષની સેવા કરવી, એમની આજ્ઞા ઉઠાવવી. વેશ હોય તો સોનામાં સુગંધ છે, ના નહીં, દ્રવ્યથી ને ભાવથી બે હોય, પણ દ્રવ્ય કરતા ભાવ ચડી જાય છે. દ્રવ્ય પણ ભાવ માટે છે. દ્રવ્ય દીક્ષા દ્રવ્યાચાર્ય પણ હોય ને અંતરમાં ભાવ ન હોય તેવો તે આચાર્ય નથી. અને ભલે દ્રવ્ય ન હોય પણ અંતરમાં ભાવ છે તો ખરા આચાર્ય છે. કૃપાલજીએ દ્રષ્ટાંત આપ્યું છે, એક ચાંદીનો રૂપિયો હોય પણ એના ઉપર છાપ નથી, અને એક કથીરનો રૂપિયો હોય એના ઉપર છાપ છે, તો કયું સાચું? તો કે કથીરે કથીર જ છે, ભલે એમાં છાપ છે તો એ શું થઈ ગયું? અને ચાંદીનો રૂપિયો જે છાપ નથી એના પર, પણ એ ચાંદી છે, એની કિંમત છે જ, એટલે કિંમત ચાંદીની છે, કિંમત ગુણોની છે. એટલે ભાવાચાર્ય સેવના, ભાવથી આચાર્ય સાચા તેની સેવા કરવી. આ બીજું બીજ. ત્રણ વસ્તુ જોઈએ પહેલી દ્રષ્ટિમાં. પહેલા તો માત્ર આત્માર્થે શુદ્ધ પ્રણામ જોઈએ, અને બીજું ભાવાચાર્યની સેવના જોઈએ, અને ત્રીજું ભવ ઉદ્વેગ. ભવ ઉદ્વેગ. ભવ એટલે સંસાર, ઉદ્વેગ એટલે વૈરાગ્ય ભાવ. સંસાર ઝેર જેવો લાગે, અથવા ગમે નહીં સંસાર, અને વૈરાગ્ય ગમે, રાગ ન ગમે. આ ત્રણ ગુણો તો પહેલી દ્રષ્ટિવાળાને હોય. યોગના બીજ. યોગ એટલે મોક્ષની સાથે જોડે તે યોગ, સંકિત પ્રાપ્ત કરવાની યોગ્યતા. યોગના બીજ અહીંયા ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. સુઠામો એટલે સમ્યક પ્રાપ્ત કરવાના આ સારા સ્થાનક છે, સમ્યક સ્થાન છે. કઈ ત્રણ વસ્તુઓ? જીનેશ્વર ભગવાનને શુદ્ધ માત્ર આત્માર્થી પ્રણામ, અને બીજું ભાવાચાર્ય એટલે જ્ઞાની પુરુષની સેવા વૈયાવ્રત કરે, એમની આજ્ઞા ઉઠાવે, તથા સંસાર ક્યારે છૂટે એવી અંતરની સાચી ભાવનારૂપ ભવ ઉદ્વેગ. આ મારો સંસાર ક્યારે છૂટશે? સંસાર મને અત્યંત મોહ છે, રાગ છે, આ બધી છૂટીને મને આત્મા આરાધનામાં અનુકૂળતા ક્યારે થશે? એવી જે ભાવના તે જીવ પહેલી દ્રષ્ટિમાં ગણાય. એવી સાચી ભાવના રૂપ ભવ ઉદ્વેગ એટલે કે સંસાર પ્રત્યે વૈરાગ્ય ધારણ કરે, એ ત્રણ યોગના મુખ્ય બીજ છે. યોગના બીજ મોક્ષની સાથે જોડે તે યોગ, તેના મુખ્ય ત્રણ બીજ. એટલે જ્ઞાનીઓ તો હંમેશા પ્રભુશ્રી વારંવાર ચેતાવે છે કે જે કંઈ કરો તે માત્ર આત્માર્થે, અને કોઈ પ્રયોજન અર્થે નહીં, ખાસ કહે છે. અને બીજું સાચા આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવી, આ બીજું બીજ. ત્રીજું સંસાર પ્રત્યે વિરક્ત ભાવ, અર્થાત મારો સંસાર ક્યારે છૂટે એવી અંતરની સાચી ભાવના રૂપ આ ત્રણ યોગના મુખ્ય બીજ છે. એટલે આ ગાથા બી કૃપાલજીએ ટાંકી. યોગના બીજ અહીંયા ગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના ભવ ઉદ્વેગ સુઠામો રે. આ બધું કોણે કહ્યું? વીરજીને સરદેશના. ભગવાન મહાવીરે પોતાની દેશનામાં આ વાત કહી છે, પ્રકાશી છે. એટલે ઈશ્વરજી કે અમારા ઘરની વાત નથી, આ ભગવાને કહેલું કહીએ છીએ. આ પ્રમાણે આ પત્રાંક 310 પણ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે